નમસ્કાર મિત્રો, ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાત રાજ્યભરમાં આંદોલન ચાલી રહ્યું છે. પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે બહેનોએ પણ આજે ભાવનગરમાં એક પ્રતીક ઉપવાસનો કાર્યક્રમ કર્યો હતો. ગોહિલવાડ રાજપૂત મહિલા સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન મિલિટરી સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું. ત્યાં ભાવનગર રાજના મહારાણી સંયુક્તા દેવી પહોંચ્યા હતા અને તેમણે બહેનોને પારણા કરાવ્યા હતા. અત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે પણ ક્ષત્રિય આંદોલનને સમર્થન આપ્યું હતું અને તેમણે તો એવું પણ જણાવ્યું હતું કે જે ક્ષત્રિય સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે છે પણ એ ક્ષત્રિય સમાજ સાથે નથી તો તેમને રાજપૂત કહેવાની બદલે ભાજપૂત કહેવા જોઈએ કેવી વાત કરી હતી. અને હવે આજે ભાવનગર રાજ પરિવારના એ જ યુવરાજ સાહેબના માતા સંયુક્તા દેવી આંદોલનમાં પહોંચ્યા હતા. શું તેઓ હવે સક્રિય રીતે આંદોલનમાં જોડાયા છે કે કેમ એ વાત આવનારો સમય જણાવશે. એક બેન આપી દો અહીંયા મીનાબાઈ ઉભા થઈ